તે મારે ખજૂરભાઈને કહેવાનું કે આવાને તમારા જવાબ ન આપતા ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી હો તને એટલો બધી શોખ છે ને. નમસ્કાર મિત્રો, લાલાભાઈ આહિર કે જે ખજૂરભાઈ વિશે આવી રીતે તેના પક્ષમાં બોલ્યા છે અને કીર્તિ પટેલને કહ્યું છે કે તારે ખજૂરભાઈ વિશે આમ તેમ બોલવાની જરૂર નથી, અને સાથે જ ખજૂરભાઈને કહ્યું છે કે તમારે કોઈ એલફેલ વ્યક્તિને આવી રીતે જવાબ દેવાની જરૂર નથી. જે લાલાભાઈ આહિર કે જેમણે પોતે પોતાનો વિડીયો જાહેર કરીને જણાવ્યું છે અને જેમાં તેને તમને મેં બતાવ્યું એ રીતે આખી વાત હું તમને હજુ પણ વિડીયોની અંદર દર્શાવી છે. એમાં અત્યારે કીર્તિ પટેલ કે જે કહી રહી છે ખજૂરભાઈને કે રોજ રાત્રે લાઈવ આવવાનું અને લાઈવ આવીને તેમના વિડીયો દર્શાવી અને તેના વિશે ખુલાસાઓ કરવાનું કહે છે. અત્યારે જે આ ખજૂરભાઈ કે જેમણે અત્યારે ઘણા બધા ગરીબોની સેવા કરી અને પોતે મસીહાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે, કોરોના સમયની અંદર પણ ખજૂરભાઈ કે જેમણે ઘણા બધા ગરીબ લોકોને મદદ કરી હતી, જે ગુજરાતના મસીહા તરીકે ઓળખાઈ રહ્યા છે, તેમના વિશે અત્યારે કીર્તિ પટેલ જેમ તેમ બોલી રહ્યા છે. અને અત્યારે વાત કરીએ તો ગોપી કે જે અત્યારે ખજૂરભાઈની ફિયાન્સ છે જેમની સીટ વિશે પણ તે જેમ તેમ બોલી રહ્યા છે. લાસ્ટમાં તો તેના વિડીયોમાં એવું પણ કહ્યું હતું કે ગોપીના કોલેજ કાળની અંદર કરેલા લફડાઓ વિશે પણ તે જણાવશે. આવી રીતે ખજૂરભાઈની ફિયાન્સ બધાને અત્યારે બદનામ કરવા માટે કીર્તિ પટેલ આગળ આવી રહ્યા છે, જેને અત્યારે લોકો કે કોમેન્ટની અંદર પ્રતિસાદ આપી રહ્યા છે. તે પણ મેં તમને જણાવ્યું કે લોકો અત્યારે ખજૂરભાઈને ખૂબ જ મસીહા તરીકે ઓળખી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે તું કોઈ પણ હોય તો તું 1-2 મકાન બનાવીને તો બતાવ, 1-2 મકાન બનાવીને બતાવ, પછી અમે કહીએ કે ગરીબો વિશે તે કામ કર્યું તો અમે તને ભગવાનનું બિરુદ આપી શકીએ. પરંતુ તું જે ભગવાન તરીકે કાર્ય કરી રહ્યા છે તેના વિશે પણ તું આવી રીતે સહન નહીં કરી શકે અને આવી રીતે તું બોલે છે. એનાથી લોકો ખજૂરભાઈને કેટલો પ્રેમ કરે છે દેખાઈ આવે છે અને ખજૂરભાઈનો જે મોટો ફેન ક્લબ છે દેખાઈ આવે છે. મિત્રો, આવી રીતે ખજૂરભાઈને જે બહાર પણ હોય અને અહીંયા ભારતની અંદર ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ ગરીબોને તેમણે મદદ કરી છે. છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરીએ તો ખજૂરભાઈ ગરીબોની મદદ કરી રહ્યા છે અને તેના વિશે આવું આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જેનાથી અત્યારે લોકો ખૂબ ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે અને લોકો અત્યારે કહી રહ્યા છે કે સાવ આવી રીતે આમ ખોટું કરીને ન હોય. એમાં લાલાભાઈ આહિર કે જેમણે સામે આવીને આવું કહ્યું છે કે ખજૂરભાઈને કોઈને જવાબ દેવાની જરૂર નથી, જો કોઈને જવાબ જોતો હોય તો તે લાલાભાઈ આહિર પાસે આવે અને એમની પાસેથી જવાબ માગી છે. આવું લાલાભાઈ આહિર પોતે લાઈવમાં આવીને વિડીયોમાં કહેલું છે અને ખજૂરભાઈને તો ચોખ્ખી ના પાડી કે તમારે કોઈને જવાબ દેવાની જરૂર નથી, તમારું કામ જ બોલી રહ્યું છે કે તમે શું છો અને શું કરી રહ્યા છો. લોકો જે કરતા હોય તે કરવા દો, પણ અત્યારે તમે જે કામ કરો છો એનાથી તમે બહુ જ લોકોનો પ્રેમ મેળવ્યો છે. તમે આગળ પણ આવી રીતે લોકો અને લોકોનો પ્રેમ મેળવતા રહો એવી આશા છે.